બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થડી જાગીર મઠના મહંતનું નિધન થયા બાદ હવે નવા મહંતને લઈને વિવાદ વકર્યો છે। દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુ અને થરા રાજવી પરિવારે નવા મહંત તરીકે શંકરપુરીની ગાદીપતિ તરીકે નિમણૂક કરી, તો ગોસ્વામી સમાજ સ્વર્ગીય મહંત જગદીશપુરીના ભત્રીજા અંકિત પુરીને મઠની બહાર ચાદર વિધિ કરી થાળી જાગીર મઠના મહંત બનાવી દેવાયા, જેને લઈને વિવાદ વકર્યો છે। થડી જાગીર મઠ અને મહંત શંકરપુરી પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત હેઠળ છે। સાથે જ હાલમાં આ મઠમાં કોઈને દર્શન કરવા માટે પણ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। 1008 મન જગદીશપુરી બાપુ દેવ થઈ ગયા, એના પછી એમની જે આપણે સમાધિની વિધિ થાય એના પહેલાં રાજ પરંપરા મુજબ અને રાજગાદી મુજબ એમને સમાધિ આપતા પહેલાં નવા મંતની જે વરણી કરવાની હોય છે એ પ્રમાણે એ દિવસે ત્યાં સાધુ સંતો પણ હતા અને જે તે વખતમાં જે થરા સ્ટેટના રાજવીની હાજરીમાં જ અગાઉના પણ ગાદીભિષેકો થયા છે। એ થરા સ્ટેટના રાજવી પણ તે માજી રાજવી પણ હાજર હતા। એ બધાની હાજરીમાં ત્યાં બેઠેલા બધા સાધુ સંતોની બધાની સંમતિ લઈ અને અમારા દેવદરબાર બાપુએ મંત્રની જાહેરાત કરી છે અને હર્ષભાઈ એને વધાવી પણ છે। જણાવું તો થળીને વિવાદ મરહુમ જે દેવલોક પામ્યા છે એવા મહંત શ્રી જગદીશપુરીજીને આજે 9મો દિવસ છે। એ 9મા દિવસ પહેલા દેવલોક પામવાના પછી જે જગ્યા ખાલી પડી મંત તરીકે ત્યાં કોને બેસવું કોને બેહાડવા એ બાબતે વિવાદ છે। બહારના લોકો જે કંઈ રજૂ કરી રહ્યા છે એ એમને જે બીજાને બેહાડવાની વાતો કરી રહ્યા છે એ બાબતનો વિવાદ છે। ગાદી આને બેહાડો, જ્યારે બેસાડવામાં જે કંઈ તે પ્રોટોકોલ મુજબ બેસાડી દીધા છે એ છે। થડી જાગીર મઠના મહંત જગદીશપુરીનું નિધન થયા બાદ ગાદી માટે વારસાગત પરંપરા મુજબ સમાધિ લેતા પહેલા ગુરુ ગાદી પર ચાદર ઓઢાડી મહંત તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે। દેવ દરબારગઢના મહંત બળદેવનાથજી અને થરાના રાજવી પરિવારે દેવ દરબારગઢના મહંત બળદેવનાથજીના ચેલા શંકરપુરીને ચાદર ઓઢાડી થાળી જાગીર મઠના મહંત બનાવી દીધા। જોકે તમામની હાજરીમાં મઠના મહંત બનાવ્યા બાદ મહંતની સમાધિ સ્થળ બનાવવાનું અને અંતિમ દર્શનમાં સ્વર્ગીય મહંત જગદીશપુરીના ભત્રીજા અંકિતપુરીને બીજા સમુદાય દ્વારા થડી મઠની બહાર ચાદર ઓઢાડી થડી મઠના મહંત પ્રસ્થાપિત કરાયા, જેને લઈને આ વિવાદ સર્જાયો છે। શંકરપુરી અને અંકિતપુરીના બંને સમુદાયના લોકો સામસામે આવી ગયા, ઉગ્ર વાતાવરણ સર્જાયું, જેને લઈ દેવ દરબારગઢના મહંતે પોલીસને બોલાવી અને એસપી સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પોલીસ કાફલો ખડકી દીધો। જાગીર મઠનો વિવાદ એટલા માટે છે કારણ કે આ જાગીર મઠની જગ્યા 1200 વીઘાની છે અને જે પણ મહંત બને તે આ 1200 વીઘાનું સંચાલન કરે। હવે આ મુદ્દો કોર્ટમાં જશે અને કોર્ટ જે નિર્ણય લેશે તે રીતે મહંત પ્રસ્થાપિત થશે। અત્યારે જે સમય ચાલે છે, જે ગરબારી મહાત્માઓ એમને ખબર નથી કે આ થળી જાગીર અને દેવ દરબાર જાગીરનો શું એમ કે પરંપરા પ્રોટોકોલ શું છે, તેઓને ખ્યાલ ન હોવાથી તેઓને કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરે। મારા પાસે જે મારા બાપુ વખતના જે ચોપડા હતા એના આધારે મેં આ થળી જાગીરનો ઇતિહાસ હું આપને રજૂ કર્યો છે અહલાબાઈના કહેવાથી। બરાબર, અમે આજે આ જે કરશનપુરીને એ દિવસે અમે સ્થાપિત કર્યા, એ દિવસે અમારે તમામ સમાજના લોકો હાજર હતા, એ આજુબાજુના ગામના લોકો પણ હાજર હતા અને અમે અમારા જે મહંત દેવદરબાર બળદેવનાથ બાપુને આશીર્વાદ લઈને અમે સૌ જેટલા લોકો હતા એ બધાએ હા પાડી કે બળદેવનાથ બાપુ આપ જે નામ જાહેર કરો એ અમને સબને બધા જને માન્ય છે। ત્યારે અમારા બળદેવનાથ બાપુએ શ્રી શંકરપુરી બાપુનું અમને નામ આપ્યું અને એ નામ આપ્યા પછી થરા દરબાર ત્યાં જામપુરના બ્રાહ્મણો અને ત્યાંના ચૌધરીઓ ચાદર લાવે, એ લાવી અને અમે એમને ચાંદલા વિધિ અને ચાદર ઓઢાડી અને મહંત તરીકે થરા દરબારે અને દેવ દરબાર અને જાગીરદાર સમાજ કાંકરેજે એમને સ્થાપિત કર્યા। આગેવાનો જે સારા સમજુ ડાયા હોય એ મારી જોડે આવો અને હું તમને આનો જે તે ડિટેલ જે માહિતી છે, જેનું શું મૂળ છે, શું પરંપરા છે એ હું જ સમજાવું। તમે એ આખો સમાજ એકદમ આટલો બધો ઉશ્કેરી ના જાશો અને સમાજની અંદર ખોટો વાદ વિવાદ કોઈ કરશો નહીં। કેમ કે નાનો સમાજ છે, આ સમાજની અંદર જો નોખું થઈ જાય તો બીજા ગરીબ મહાત્માઓ છે જે પૂજા કરે ગામડાની અંદર એમને નુકસાનો થઈ જાય। પછી બાપુને દેવ થયા પછી આ જગ્યાના પરંપરા રિવાજ એવો છે કે સમાધિ આપ્યા પહેલાં કોઈ પણ ગાદી ખાલી ન રહે એ માટે બીજા નિમણૂક કરવા પડે મંત ગાદીપતિ।
એ દિવસે બાપુ દેવ પામ્યા એ દિવસે દેવદરબાર મંત, બળદેવનાથજી મહારાજ, થરા રાજવી પરિવાર અથવા આજુબાજુના તમામ ચૌધરી સમાજ છે, ઠાકોર સમાજ છે, રબારી, તમામ 18 આલમ ભેળા થઈ અને બધા નિર્ણય એવો લીધો કે ભાઈ સહમતીએ કે આ મંથને આપણે ગાદી ઉપર બેસાડીએ.